આપણે બધા જાણીએ છીએ કે દરેક જીવની શરૂઆત એક નાનકડા કોષથી થાય છે. પણ સવાલ એ છે કે આ કોષો આવે છે ક્યાંથી? બસ આજે આપણે એ જ અદ્ભુત પ્રક્રિયા વિશે વાત કરવાના છીએ. જન્યુજનન એટલે કે શુક્રકોષો અને અંડકોષો કેવી રીતે બને છે એની આખી કહાણી. તો ચાલો જીવનના આ સૌથી મોટા રહસ્યને સમજવાની કોશિશ કરીએ. ઓકે, તો આ આખી વાતને સમજવા માટે આપણે 5 સ્ટેપ્સમાં આગળ વધીશું. પહેલાં તો એ સમજીશું કે આ જન્યુજનન છે શું. પછી પુરુષોમાં શુક્રકોષ બનવાની પ્રક્રિયા એટલે કે શુક્રકોષ જનન વિશે જાણીશું. એ શુક્રકોષ કેવો દેખાય છે એના પર પણ એક નજર નાખીશું. ત્યાર પછી સ્ત્રીઓમાં અંડકોષ બનવાની પ્રક્રિયા જોઈશું. અને છેલ્લે આ બંનેની સરખામણી કરીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા ટોપિકથી. સિમ્પલ ભાષામાં કહીએ તો જન્યુજનન એટલે પ્રજનન કોષો બનાવવાની એક કુદરતી ફેક્ટરી. હવે આમાં થાય છે શું? આપણા શરીરમાં દ્વિકીય કોષો હોય છે, એટલે કે જેમાં રંગસૂત્રોની પૂરી 2 જોડી હોય. આ પ્રક્રિયામાં આ કોષોનું વિભાજન થાય છે અને એ એકકીય કોષોમાં ફેરવાય છે. મતલબ કે હવે એમાં રંગસૂત્રોની માત્ર એક જ જોડી રહી. અને બસ આ જ અડધા કોષો, શુક્રકોષ અને અંડકોષ એ જ નવા જીવનનો પાયો છે. ઓકે, તો હવે વાત કરીએ પુરુષોમાં થતી પ્રક્રિયાની શુક્રકોષ જનન. આ એક એવી પ્રક્રિયા છે જે ક્યારેય અટકતી નથી, એક સતત ચાલતી પ્રોડક્શન લાઇન જેવી. આ જે દેખાઈ રહ્યું છે ને, એ શુક્રપિંડની અંદર આવેલી નાની નાની નળીઓ છે. સમજો કે આ શુક્રકોષો બનાવવાની માઇક્રોસ્કોપિક ફેક્ટરીઓ છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ ફેક્ટરીઓ યૌવનારંભથી શરૂ થાય છે અને પછી જીવનભર નોન-સ્ટોપ કામ કરે છે. રોજે રોજ લાખોની સંખ્યામાં શુક્રકોષો બને છે. લાખો! આ કોઈ 1-2 સ્ટેપની પ્રોસેસ નથી, આ તો આખી એસેમ્બલી લાઇન છે. જો, શરૂઆત થાય છે આદિ શુક્રકોષથી. પહેલાં એનું સમસૂત્રી ભાજનથી વિભાજન થાય. પછી આવે અર્ધીકરણના 2 તબક્કા. આ બધું પતે એટલે આપણી પાસે 4 ગોળ મટોળ પ્રશુક્રકોષો હોય. પણ હજી કામ પત્યું નથી. છેલ્લા સ્ટેપમાં, જેને શુક્રકાયાંતરણ કહેવાય છે, એમાં આ ગોળ કોષોનું રૂપાંતર થાય છે અને એ બને છે પૂંછડીવાળા, એકદમ તૈયાર, ગતિશીલ શુક્રકોષો. તો આટલી લાંબી પ્રક્રિયા પછી જે ફાઇનલ પ્રોડક્ટ બને છે એ દેખાય છે કેવું? ચાલો એના પર એક નજર કરીએ. આ કોઈ સાધારણ કોષ નથી મો. આ તો એકદમ હાઈટેક, વિશિષ્ટ મશીન છે, જેનું કામ માત્ર અને માત્ર એક જ છે: પોતાની લાંબી સફર પૂરી કરીને અંડકોષ સુધી પહોંચવું અને એને ફલિત કરવું. હવે આની રચના જુઓ, કેટલી પરફેક્ટ છે. સૌથી આગળ છે શુક્રાગ્ર. એ એક ટોપી જેવું છે, જેમાં એવા એન્ઝાઇમ્સ છે જે અંડકોષની દિવાલ તોડવામાં મદદ કરે. પછી આવે છે કોષ કેન્દ્ર. આમાં જ પિતા તરફથી આવનારા 23 રંગસૂત્રો હોય છે. જે મિડલ પાર્ટ છે એટલે કે મધ્ય ભાગ, એ તો જાણે પાવર હાઉસ છે, કણાપસૂત્રોથી ભરપૂર, જે આખી સફર માટે એનર્જી આપે છે. અને છેલ્લે આ લાંબી પૂંછડી, જે એક પ્રોપેલરની જેમ કામ કરે છે અને શુક્રકોષને આગળ ધકેલે છે. કમાલ છે નહીં? તો આપણે શુક્રકોષોની માસ પ્રોડક્શનવાળી વાત તો જોઈ, પણ હવે આપણે જે પ્રક્રિયા જોવા જઈ રહ્યા છીએ, અંડકોષોજનન, એ આનાથી બિલકુલ અલગ છે. અહીં વાત જથ્થાની નથી, અહીં વાત છે સંરક્ષણ અને ખૂબ જ ચોકસાઈપૂર્વકના વિકાસની. આ પ્રક્રિયા થાય છે સ્ત્રીના અંડપિંડની અંદર. અને જેમ મેં કહ્યું, અહીંયા ફોકસ ક્વોન્ટિટી પર નથી પણ ક્વોલિટી પર છે. બધા જ સંસાધનો એક જ કોષને શ્રેષ્ઠ બનાવવા પાછળ વપરાય છે. અંડકોષ બનવાની ટાઈમલાઈન ખરેખર અદ્ભુત છે. માનવામાં નહીં આવે, પણ આ પ્રક્રિયા સ્ત્રીના જન્મ પહેલાં જ, જ્યારે તે પોતે ગર્ભમાં હોય ત્યારે જ શરૂ થઈ જાય છે. ત્યારે બનેલા લાખો અંડકોષો વર્ષો સુધી જાણે કે પોઝ મોડમાં રાહ જોએ છે. અને પછી યુવનારંભ પછી દર મહિને એમાંથી ફક્ત એક અંડકોષ પોતાની યાત્રા આગળ વધારે છે. વિચાર તો કરો. અને અહીં એક ચોંકાવનારો આંકડો છે. જન્મ સમયે તો લાખો અંડકોષો હોય છે, પણ યૌવનારંભ સુધી પહોંચતા એમાંથી ફક્ત 60,000થી 80,000 જ બચે છે. બાકીના બધા કુદરતી રીતે જ નાશ પામે છે. શુક્રકોષ જનનમાં આપણે જોયું કે એકમાંથી 4 સરખા કોષો બને છે. પણ અહીં એવું નથી. અહીં વિભાજન અસમાન થાય છે, અને એ પણ જાણી જોઈને. આખી પ્રક્રિયાના અંતે લગભગ બધો જ પોષક પદાર્થ અને કોષરસ ફક્ત એક જ કોષને મળે છે,
જેથી એ એકદમ તંદુરસ્ત અને મજબૂત અંડકોષ બની શકે. જે બાકીના નાના કોષો બને છે એમને ધ્રુવકાય કહેવાય છે અને એ નકામા હોવાથી નાશ પામે છે. આ તો જાણે કુદરતની એક માસ્ટર સ્ટ્રેટેજી છે, બધા સંસાધનો એક જ જગ્યાએ રોકવાની. સારું, તો આપણે બે બિલકુલ અલગ અલગ દુનિયા જોઈ. એક તરફ શુક્રકોષ, બીજી તરફ અંડકોષ. હવે સમય છે આ બંનેને સામસામે મૂકીને સરખાવવાનો. જો અહીં આખી વાતનો સાર આવી જાય છે. ડાબી બાજુએ છે શુક્રકોષ જનન, લાખોની સંખ્યામાં નાના સતત ગતિ કરતા કોષો, અને જમણી બાજુએ છે અંડકોષ જનન, દર મહિને માત્ર એક પણ મોટો પોષક તત્વોથી ભરપૂર કોષ. બે એકદમ વિરોધાભાસી વ્યૂહરચનાઓ. આ ટેબલ પર નજર નાખીએ તો બધું જ સ્પષ્ટ થઈ જશે. સમયગાળાની વાત કરીએ તો શુક્રકોષ જનન યૌવનથી સતત ચાલ્યા કરે છે, જ્યારે અંડકોષ જનન જન્મ પહેલાં જ શરૂ થઈ જાય છે અને ચક્રીય છે. ઉત્પાદન જુઓ, શુક્રકોષ જનનમાં એકમાંથી 4 સરખા શુક્રકોષ બને છે, જ્યારે અંડકોષ જનનમાં એક મોટો અંડકોષ અને બાકી નકામા ધ્રુવકાય. જથ્થામાં તો જમીન આસમાનનો ફરક છે. એક તરફ રોજના લાખો તો બીજી તરફ મહિને માત્ર એક, અને વિભાજન પણ એકમાં સમાન બીજામાં અસમાન. આનાથી વધુ સ્પષ્ટ તફાવત શું હોઈ શકે? આ બંને રસ્તા ભલે ગમે તેટલા અલગ કેમ ન હોય, પણ એમની મંઝિલ એક જ છે: જીવનનું સાતત્ય. જીવનને આગળની પેઢી સુધી પહોંચાડવું. એક તરફ પુરુષની કાર્યક્ષમતા છે તો બીજી તરફ સ્ત્રીનું અમૂલ્ય રોકાણ. અને આ બંને જ્યારે મળે છે ત્યારે જ પ્રજનન જેવી અદ્ભુત પ્રક્રિયા શક્ય બને છે. તો અંતે હું એક સવાલ સાથે આ વાત પૂરી કરીશ. એક તરફ લાખોની સંખ્યા અને ઓછું રોકાણ, અને બીજી તરફ મર્યાદિત સંખ્યા પણ મોટું રોકાણ. પ્રજનનની આ બે અલગ અલગ સ્ટ્રેટેજી જીવન ટકાવી રાખવાના કુદરતના નિયમો વિશે આપણને શું શીખવી જાય છે? વિચારવા જેવું છે ને?